નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન તળે મહિલા પાંખ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રુતિ રાવ, જેઓ પૂર્વ સભ્ય ગુજરાત જાહેર સેવા આયોગ, ધરોહર કેન્દ્ર, જીટીયુ કર્ણાવતી અને સાધના સામાયિકના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ભારતીય ઇતિહાસમાં મહિલાઓનું સ્થાન અને ભવ્ય ભારતની સંકલ્પના સમજાવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના યુવા પ્રમુખ સંજયભાઈ દવેએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે સન્યાસીના ત્યાગ કરતા પણ મહિલાઓનો ત્યાગ ઉચ્ચ છે. સમાજ ઘડતરમાં મહિલાઓનું સ્થાન મોખરે છે અને આજે આપણી ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવામાં આવેલ છે. તેમજ શિક્ષક સંઘો દ્વારા માત્ર પડતર પ્રશ્નો જ નહીં, સમાજ સાથે જોડાઈ રહેવા રચનાત્મક કાર્ય પણ કરવા જોઈએ, જેમ કે જિલ્લા સંઘ દ્વારા પક્ષી પરબ, વૃદ્ધાશ્રમની મુલાકાત, ટ્રેકિંગ, પગપાળા યાત્રા, મહિલા દિન, રમતો જેવા કાર્યક્રમો કરે છે. આજના કાર્યક્રમમાં જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ કામગીરી કરનાર અલગ અલગ શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, ઇનોવેશન તેમજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ જણાવ્યું હતું કે ઋષિ મુનિઓની અને ભારતની સંસ્કૃતિ જળવાઈ રહે તેવા આપણે સૌ પ્રયત્નો કરીએ અને મહિલા દિને શુભકામનાઓ પાઠવી હતી. આવા રચનાત્મક કાર્ય કરવા બદલ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવે, પ્રાંત અધિકારી નેહા પંચાલ, પ્રાચાર્ય ડી.આર. બ્રાહ્મણ, શિક્ષણ સેવા વર્ગ 2 ના અધિકારીઓ મનીષાબેન નાઈ, વર્ષાબેન ચૌધરી, દીપાલીબા રાજપૂત, ગીતાબેન ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રીટાબેન, નીરુબા રાજપૂત, ડાયટ લેક્ચરર વર્ષાબેન પ્રજાપતિ, ભરતભાઈ ચૌધરી, રમેશભાઈ ડાભી, ભગવાનભાઈ ગુર્જર, તાલુકા વિકાસ અધિકારી રીતિબેન ચૌધરી અને અન્ય મહિલા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રાગજીભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા ઉપપ્રમુખ બિંદુબા ઝાલા અને સહમંત્રી રેખાબેન દેસાઈ અને તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રોશનબેન અને રોશનીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.